રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તો આજના વિડીયોમાં માહિતી આપીશું આપણે સરગવા વિશે. ડ્રમસ્ટિક કહેવામાં આવે છે, મોરેગા પણ કહેવામાં આવે છે, બરોબર છે. તો આ હરગવો આપણે અત્યારે અતિ આયુર્વેદિક પાકમાંનો એક પાક કહેવાય, જે ખાવ હરગવાનું શાક તો નકરા શરીરમાં ન્યુટ્રિશન થઈ જાય અને મજા આવે. હરગવા બટેટાનું શાક ખાઈએ કો, હરગવાની કઢી આલે ને હરગવાનું શાક એ રહાવાળું બનાવો અને હરગવાની કઢી તો તમને ઓર મજા આવે. તો આજના વિડીયોમાં આપણે હરગવા વિશેની માહિતી આપી દઈશું અને જે સરગવાનો પાક કરતા છે ખેડૂત મિત્રો, એને ઉત્પાદન કેમ આવે, મજો કેમ ઓછો આવે, ફાલ કેમ ખરે નહીં, બરાબર છે, સિંગ કેમ લાલ થઈ જતી હોય એના માટે સિંગ કેમ લાંબી થાય, આપણને ઉત્પાદન કેમ એમાં વધારે મળે અને સામાન્ય ખર્ચાની માલિપા આ સરગવાનો પાક અતિ આવશ્યક જે મહત્વ આપણી મૂડી કહેવાય એ મૂડી તમને ડબલ કમાઈ આપશે. બસ થોડુંક એનું ટાઈમિંગ જાળવવાનું છે, થોડીક એની દવાની વ્યવસ્થિત માવજત કરવાની છે, થોડીક ખાતરની માવજત કરી નાખો એટલે આપણને 2 પૈસાનું ઉત્પાદન મળે. કારણ કે જ્યારે આપણને ઉત્પાદન મળશે ત્યારે જ આપણે ખેતીમાં ઉભા રહી શકશું. કારણ કે ભાવ આજ કાંઈક હોય ને કાલ કાંઈક બીજો ભાવ હોઈ શકે, બરાબર છે. પરંતુ આપણી પાસે જ્યારે ઉત્પાદન હોય, પ્રોડક્શન હોય, જ્યારે માલ નીકળતો હોય ત્યારે આપણે પહોંચી વળીશું. કારણ કે ઓલી આપણે નથી જૂની કહેવત કહેતા કે ભાઈ બહુ મથે માનવી તો એ વીઘો માને પવાય, પણ રીજે રઘુવીર રાજડા તો નવખંડ ધરતી લીલી થાય, બરાબર છે. તો જેમ ભગવાનની આપણી પર મહેરબાની હોય અને આપણને ઉત્પાદન મળે, વાતાવરણ સારું હોય, આપણા કાંઈક નસીબ સારા હોય અને કંઈક સારી માવજત કરી હોય, જમીન પાણી જોરદાર હોય તો 2 પૈસાનો આપણે ઉત્પાદનમાં જ્યારે લાભ મળશે. કારણ કે શાકભાજી એક એવો પાક છે કે 1 થી 3 તારીખમાં હું ભાવ હોય ખબર નહીં, 3 દીમાં 3 દી પછી હું ભાવ થવાના છે કાંઈ ખબર નથી, અને એ પછી 5 દિવસ પછી હું ભાવ થવાના છે એ આપણને ખબર નથી, બરાબર છે. પરંતુ જ્યારે આપણી પાસે ઉત્પાદન હોય, આપણી પાસે માલ હોય, આપણી પાસે માલ નીકળતો હોય, માર્કેટમાં વેચવા જતા હોય ત્યારે જે 8-10 દિવસના ભાવમાં આપણને જે ફેર પડી જતો હોય છે, આપણને ભાવ જે વધી જાય ત્યારે આપણી પાસે જ્યારે માલ હોય ત્યારે તે આપણને 2 પૈસા મળવાના છે. કારણ કે નથી કહેતા કે નાણાં વગરનો ના થયો ને નાણે ના થા લાલ. તો એવી રીતે આપણે હરગવાની માહિતી મેળવીશું. તો એ પહેલા ખેડૂત મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય ખેડૂત મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. શું કામ કે આપણે જે વિડીયો આપીએ છીએ, આપણે જે માહિતી આપીએ છીએ તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગળું તાણીને કહી છે દાદા સબસ્ક્રાઇબ કરી દો ને બાપા એક વખત. જો તમે શીખવાડી દઉં, આ રીતનો આપણો વિડીયો આવતો હોય, આ રીતનો આવે ને યુટ્યુબમાં વિડીયો, બરાબર છે, અહીંયા લખેલું છે સબસ્ક્રાઇબ. તો હવે આને દબાવવાનું કેમ? આ સબસ્ક્રાઇબ લખેલું છે કે નહીં, બરાબર છે, એને આમ હજર દબી દેવાનું અને ભલે મહેમાનનો ફોન તૂટી જાય પણ સબસ્ક્રાઇબ આપણી ચેનલ થઈ જાય, બરાબર છે. તો આપણો અહીંયા નંબર આપેલો છે, તો બધા ખેડૂત મિત્રો તમે ફોન કરીને પૂછી લેજો. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ તમારો ફોન નથી લાગતો અથવા તો બહુ વ્યસ્ત જ આવતો હોય. એટલે વ્યસ્ત જ આવે ને, પણ રોજના 300 ફોન તો હું કેમ હેન્ડલ કરું? પણ અમારે એક મહેમાન છે, આ ફોન એનો જ હતો. મહેમાન બહુ કહેતા હતા કે મારા ફોનમાં શીખવાડોમાં કે લીટા પડી જાય કે. હવે ભાઈ અહીંયા લીટા જ પડી ગયેલા છે જીવનમાં, તો દાંત કાઢે પાછા. બોલો મહેમાન. તો આજની આપણે સરગવાની માહિતી આપીએ તો 16 ગુઠાના વીઘામાં સરગવાનું 200 ગ્રામ બિયારણ જોવે, બરોબર છે. 200 ગ્રામ બિયારણ જોવે. બિયારણ તમે વાવો એટલે 8, 10, 12 દિવસે બહાર નીકળી જાય અને એને તમે બહાર નીકળ્યા પછીથી 6-7 મહિના ગણો એટલે 6-7 મહિનામાં તમારે એને ફૂટડા આવવા માંડે અને હરગવો તમારે 1 મહિનાની માલિપા ઉતારાય એવો થઈ જાય. તો ઘણી વખત ખેડૂત મિત્રો ખાતરની માહિતી પૂછતા હોય તો એમાં ખાતર બહુ સિમ્પલી આપવાનું હોય છે. લાગડ જેમ ભાવે એમ યુરિયા, જેમ ભાવે એમ મોરસ્યું, જેમ ભાવે એમ પોટાશ નાખી દો. પછી કે શીંગું લાલ દીધી છે, ફાલ ખરી ગયો છે, ફાલ જવતો નથી, એમાં મજ્જો આવી ગયો છે અને કેટલું આવે હરગવામાં. હરગવામાં બહુ સામાન્ય ટ્રીટમેન્ટથી તમને બહુ મોટો એવો ફાયદો થાય એવો છે. શું કામ કે ભાઈ તમે એક વખત એને જે સલ્ફર ખાતર આવે છે, સલ્ફર લિક્વિડમાં આવે છે, એ તમારે જમીનમાં 500 ગ્રામ પાવાનું છે અને એની સાથે આપણે જે યુરિયા લઈએ છીએ, ચાહે સરદારનું હોય, નર્મદાનું હોય, ઇફકોનું હોય, ક્રુપકોનું હોય, ક્રિમકોનું હોય, ઉત્તમનું હોય, ચંબલનું હોય, ગમે યુરિયા હાલે, મોટો દાણો કે ઝીણો દાણો, બરોબર છે. એમાં લીમડાનું તેલ ભેળવેલું હોય તો ભલે હાલે તોય, અને કોટણ મારેલો હોય તોય હાલે. એ યુરિયા તમારે ખાલી વીઘે 15 કિલો લેખે આપવાનું છે. હવે આપણી ટેવ જ એવી પડી ગઈ છે જૂની, કોથળો લઈને આવ્યો 2 વીઘા મુંડળી ગયો. અરે એમ નથી કરવાનું.
એને ફક્ત ને ફક્ત યુરિયા આપવાનું છે તમારે 15 કિલો લેખે, અને એની હારે જે મલ્ટીપ્લેક્સનું, ખાસ ખેડૂત મિત્રો, મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું જે સલ્ફર આવે છે એ તમારે વીઘે 500 ગ્રામ લેખે પાવાનું છે. 16 ગુઠાના વીઘામાં સલ્ફર 500 ગ્રામ અને યુરિયા 15 કિલો ઓગાળીને પાઈ ગયો ને પાણીમાં તોય હાલી જાય. તમ તારે ઠેઠ ઉડાડીને જાવું ને પાવું ને એવું કાંઈ કરવા જરૂર નથી. 15 કિલો યુરિયા એક ટીપણામાં ઓગળ નાખવાનું, એમાં 500 ગ્રામ સલ્ફર નાખી દેવાનું, ઓગળીને પાઈ દેવાનું. એટલે તમારે એની જે જવાણ છે, હરગવાનો જે ફાલ ખરી જવાનો પ્રશ્ન છે, બરાબર, એ તમારે નાઈયા હાવ સોલ્વ થઈ જાય. એક વખત આ આપવાનું છે, એક વખત મેગ્નેશિયમ સલ્ફેટ. ઓમકાર કંપનીનું જે ઝીંક આવે છે એ ઝીંક વાળાનું જ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે. એ 15 દી પછી જયારે એક વખત તમે યુરિયા અને સલ્ફર આપો, એ પછી 15-20 દિવસે પાછું મેગ્નેશિયમ 15 કિલો અને સલ્ફર વીઘે 500 ગ્રામ. બસ મહિનામાં તમારે 2 વખત આ જ કરવાનું છે. માનો કે 1લી તારીખે તમારે ચડાવી દેવાનું છે યુરિયા 15 કિલો અને સલ્ફર વીઘે 500 ગ્રામ, અને પાછું 15-16 તારીખે, બરાબર છે, 15-16 તારીખે મેગ્નેશિયમ સલ્ફેટ 15 કિલો અને 500 ગ્રામ સલ્ફર. બસ આ જ ખાતરે આપવાનું છે હરગવામાં. બીજું કઈ કરવાની જરૂર જ નથી. ઘણા ખેડૂત મિત્રો કે પોટાશ ખાતર નાખી તો શીંગ વજનદાર બને, જાડી બને, અરે લાલ થઈ જાય શીંગ ઉલટી, બરાબર છે. તો એ ન થવા હાટું થઈને તે શીંગ જે લાલ થઈ જાય છે, આપણી શીંગ વળી જાય છે, આપણી જેમાં ફૂગ લાગી જાય છે, બરાબર છે, એ ન થાય એટલા માટે થઈને આપણે વિડીયો બનાવીએ છીએ. અને ખેડૂતોને ઉત્પાદનની દ્રષ્ટિએ આ ખાતરો સારામાં સારા છે, બરાબર છે. તારીખ બાંધી લેવાની ભાઈ, 1 તારીખ થી 5 તારીખની વચમાં, અને બીજું 15 તારીખ થી 20 તારીખની વચમાં મહિનામાં 2 વાર ખાતર આપી દેવાના છે. એક વખત યુરિયા 15 કિલો અને સલ્ફર 500 ગ્રામ, બરાબર છે. બીજી વખત મેગ્નેશિયમ સલ્ફેટ 15 કિલો અને સલ્ફર 500 ગ્રામ, મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું તે. કારણ કે એમાં ન્યુટ્રિશન આવે છે અને સલ્ફર ભેગું આવી જાય છે. અને જે સલ્ફર મલ્ટીપ્લેક્સ નું આવે છે ને, એમાં ઝીંક, મેગ્નેઝિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ, મેગ્નેશિયમ, કોપર અને સલ્ફર આ બધું ભેગું અંદર આવી જાય છે. તો પણ બીજું હું કામ વારા કરી કઈ માથાકૂટ કરવી જોવે? આ જ લઈને પાઈ દેવાનું અને બધે મળી જાય. ખાતરે બધે મળી જાય છે અને આ દવા બધે મળી જાય છે. નો મળે તમે મને કહેજો. મારો નંબર છે 94 28 63 19 11. તમે ફોન કરજો, બરાબર છે. હવે વાત રહી એની દવાની. શું કામ કે ભાઈ ઘણી વખત આપણે ફાલ બેહરવાની દવા નાખતા હોઈએ છીએ, ઘણી વખત ફાલ જવણની દવા નાખતા હોઈએ છીએ, ઘણી વખત એમાં ફૂગ લાગી જાય છે, ફૂગને હિસાબે ફાલ ખરી જતો હોય તો એની આપણે દવાની વાત કરીશું. ઘણી વખત એમાં મજ્જો લાગી જાય, ઈયળ લાગી જાય છે અને એને હિસાબે ખરી જાય છે, એમાં કોઈક નાની મોટી જીવાત આવતી હોય, કોઈ થ્રીપ બ્રીપ આવતી હોય તો એની વાત છે. હવે એમાં આવું કઈ આવતું જ નથી. એમાં ખાલી એક નાની સામાન્ય ઈયળ આવે અને સામાન્ય એક મજ્જો આવે, એ એક જ દવાથી મરી જાય એટલે કામ પતી જાય, બરાબર છે. બીજું, હરોગવો તમારો અમુક ટકા પીળો પડતો હોય, લાલ થઈ જતો હોય, સુકાતો હોય, બરાબર છે, તો એને માટે યુમિક ગ્રીન આવે છે, પંપે 30 ml નાખો એટલે એનું કામ પૂરું થઈ જાય. એમાં જે ફૂગ લાગે છે ને, બરોબર, આપણે કાર્બેન્ડિઝમ, મેન્કોઝેબ ને આન તેન બધું આપણે આપતા હોઈએ છીએ, પરંતુ એમાં અતિ આધુનિકતાથી બનેલી જે દવા છે, જે જર્મન કંપનીની દવા છે, એ પંપે ખાલી 8 જ ml તમારે આપવાનું છે, ફ્લુક્સાપાયરેટ પાયરોક્લોરોસ્ટ્રોબિન. હવે કદાચ હું આ નામ બોલું તો તમને કદાચ ખેડૂત મિત્રો તમને નામ હૈયા ન રહે, કે ટેકનિકલી નામ હૈયા ન રહે, પણ બાટલા બતાવો કેવી મજા આવે, બરાબર છે. તો ઓમકાર કંપનીનું જે યુમિક ઓમકારનું જ લેવાનું છે. હું કંપનીની ભલામણ એટલા માટે કરું છું કે આની વસ્તુનો અમે છેલ્લા 4 વર્ષથી પોતે અનુભવ કરેલો છે, અને જે આસપાસના અમારા ખેડૂત મિત્રોએ સરગવો બનાવ્યો છે, બરાબર છે, એને અમે આ વપરાવીએ છીએ અને એનો સારો એવો અનુભવ છે. અને રંગોળાથી કલાભાઈ, આખું નામ છે કલાભાઈનું, રંગોળાથી જે કલાભાઈ છે એમને 70 પંપની દવા, પેલા 30 પંપની દવા લઈ જતા મારો વિડીયો જોઈને અખતરો કર્યો એને, અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું. એટલે આજની તારીખ રવિવારને શું થયું મહેમાન? 11 તારીખ 11/2/2024, બરોબર છે. કલાભાઈ રંગોળા, શું નામ છે? કલાભાઈ જાદવભાઈ રંગોળા પેલા 30 પંપની દવા લઈ ગયા. મને કે મારે હરગવો લાલ થતો હતો, પીળો થતો હતો, સુકાતો હતો, મજ્જો હતો, કોક સામાન્ય એલ હતી, કોક સામાન્ય જીવાત હતી, એમાં ફાલ નહોતો જવતો, બરાબર, આ બધો પ્રોબ્લેમ હતો. મને કે મારો વિડીયો પેલા જોતા, ખેતી કા સાગર, હિતેશભાઈ પટેલિયા, તળાજા, નીલમ એગ્રો કેમિકલ, ગોપનાથ રોડ, ICICI બેંકની બાજુમાં. મને કે છે હાલો ને આપણે પૂનમમાં જઈ. એટલે પૂનમે ઈને એનો છોકરો બે આવ્યા હતા. દવા એ કે દર્શન થઈ જાય ને દવા લેતા આવી, કારણ કે રંગોળા પાછું 80-90 કિલોમીટર થાય, એટલે 2-2.5 કલાકનો રસ્તો થાય. તે 2 વ્હીલર ગટકાવી મૂક્યા, બરાબર છે. હવે અહીંયા આવીને મને પ્રોબ્લેમ કીધો, કાંઈ વાંધો મૂકો કાકા, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એ ગેરંટી. હવે આપણે એને ગેરંટી જ દેવાની હોય ને, કારણ કે દવા સ્ટાન્ડર્ડ હોય તો ગેરંટી હું કામ નહીં.
દવા સ્ટાન્ડર્ડ હોય તો ગેરંટી હું કામ નહીં ભાઈ? એટલે આ દવાની ગેરંટી આપી, ફર્સ્ટ ક્લાસ એને રિઝલ્ટ મળ્યું, એટલે પાછો એ ધક્કો ખાઈને દવા લઈ ગયા. મને કે ભાઈ દવા તો આ જ નાખવાની છે, અને આજે 70 પંપની દવા લઈ ગયા, 70 પંપની દવા, બરોબર છે. એટલા માટે અમે કહીએ છીએ કે ઓમકારનું યુમિગ્રીન પંપે 30 ml આપવાનું છે. BSF કંપનીનું જે મેરીવોન આવે છે એ આ મેરીવોન ફૂગનાશક માટે છે, એક પંપે 8 ml લેખે આપવાનું છે. મહેમાન મન કરો તો ઘડી. તો હા તો આપણે જે ફૂગનાશક દવાની વાત કરી છે ભાઈ, મેરીવોન BSF નું આપવાનું, બરોબર છે. પ્રુક્સાપાયરેટ આવે છે અને પાયરોક્લોરસ્ટ્રોબિન આવે છે. એક પંપે ખાલી 8 ml. કેટલું? એક પંપમાં 15 લીટરની આપણી ટાંકી આવતી હોય એમાં ખાલી 8 જ મિલી નાખવાનું છે, 10 પૂરું નહીં, 8 જ મિલી. એટલે જે કાંઈ ફૂગ લાગતી હોય, અર્લી બ્લાઇટ હોય, લેટ બ્લાઇટ હોય, ટીટ બ્લાઇટ હોય, ડાઉની મિડેલિયું હોય, ડાઉની ફોલ હોય, બરાબર, પર્પલ બ્લોસ હોય, જાંબલી થઈ જતું હોય, લાલ થઈ જતી હોય, હરગવાની શીંગું, કે કોઈ પણ પ્રકારનો રોગ હોય ફૂગનાશકથી થતો, સરગવાની માલિપા, તો નાઈયા તમારે ઉભો રહી જાય અને 24 કલાકની માલિપા એનું તમને પરિણામ જોવા મળે. માનો કે તમારે 5 વીઘાનો હરગવો હોય તો 1 જ વીઘામાં નાખવાનું, બીજા 4 વીઘામાં આવવા દેવાનું, 24 કલાકમાં તમને એમાં બેયમાં ફરક બતાવશે. એટલા માટે ફૂગનાશકમાં તમારે મેરીવોન વાપરવું અતિ આવશ્યક છે. બીજા આપણે મોલિક્યુલો આપણે વાપરીએ છીએ, બરાબર છે, પણ આના પરિણામો અમને અતિ આવશ્યક અને બહુ સારા એવા પરિણામો જોવા મળ્યા છે. અને આ BSF કંપનીનું આવે છે, જર્મન કંપનીનું આવે છે. ઓળખતા જ હોય ને BSF ને, આપણે કેબરિયો ટોપ ને એવું નહીં આવતું, પ્રાઇઝન ને એવું, આ ઈ કંપનીનું છે. સ્ટ્રોમ એક્સ્ટ્રા વાપરતા હોઈએ આપણે, આ ઈ કંપનીનું છે. 8 ml વાપરવાનું છે સરગવા માટે, બેસ્ટ પરિણામો તમને મળશે. હવે કોઈક મજ્જો આવતો હોય, કોઈક નાની જીવાત આવતી હોય, કોઈક એલ આવતી હોય, તો એમને માટે તમારે આ EM1 વાપરવાનું છે, બરોબર છે. એક પંપની માલિપા તમારે આને 1.5 ચમચી, 1.5 થી 2 ચમચી નાખી દેવાની છે, એટલે કે 8 થી 10 ગ્રામ. કેટલું? 8 થી 10 ગ્રામ તમારે નાખવાનું છે. એમાં તમારે ગમે એવી એલ હોય, લશ્કરી એલ હોય, લીલી એલ હોય, કાબરી એલ હોય, ભૂરી એલ હોય, પછી અમેરિકન ડાવ ફોલ એલ હોય, પૂછડે 4 ટપકા વાળી એલ હોય, કરોળિયા રેખી એલ હોય, કે કોઈ પણ એલ હોય, બધી પ્રકારની એલ સાફ થઈ જાય. કોઈ સામાન્ય એની અંદર થ્રિપ્સના કોઈ કણો બતાતા હોય તો એ થ્રિપ્સે મરી જાય. સામાન્ય કોઈ થ્રિપ્સના કણો બતાતા હોય, આપણે ના નથી પાડતા, કારણ કે વશમાં કપા કર્યો હોય, હરગોય કર્યો હોય, તમે આદિ હોય, તો એ તમારે સાફ થઈ જાય, એમાં કાંઈ ઉપાધિ રાખવાની જરૂર નથી, બરાબર છે. એટલે EM1 વાપરવું જરૂરી છે. એટલે આ 3 દવા તમારે વાપરવાની છે. ફોટો પાડવો હોય તો પાડી લીજો ખેડૂત મિત્રો. આમાંથી 30 ml, મેરીવોન માંથી 8 ml અને EM1, બરોબર છે. EM1 ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%, EM1 પંપે તમારે 8 થી 10 ગ્રામ નાખવાનું છે, બરાબર છે. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે આ વસ્તુ અમારા વિસ્તારમાં ન મળતી હોય તો ભાઈ તમ તારે નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, જૂના બસ સ્ટેશન પાસે. ગોપનાથ રોડ બહુ લાંબો છે એટલે તમે હોહરવા નીકળી જાઓ. એટલે યાદ એવું રાખવાનું કે ICICI બેંકની પાસે, PM આંગડિયાની સામે, જૂના બસ સ્ટેશનની પાછળ, નવી ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં તમ તારે આજુબાજુના 50-60 કિલોમીટરના એરિયામાં કોઈ ખેડૂત મિત્રો હોય તમ તારે તો તમ તારે અહીંયા આવજો. બાકી જે ખેડૂત મિત્રો દૂર છે, બહુ આઘા છે, એ ખેડૂત મિત્રો તમ તારે ફોન કરજો. આમાં હું નંબર આપું છું 94 28 63 19 11. તમારા વિસ્તારમાં ક્યાં મળે છે એ તમને 100% કહેશું, જેથી કરીને તમારા 300-400 કિલોમીટર બહુ ધક્કો ન થાય તમ તારે. તો ઘણા ખેડૂત મિત્રો એવું કહેશે ભાઈ કે અમે તમારા ખાતામાં પૈસા નાખી દઈ અને તમે અમને મોકલાવી જો તો અમારા એ મળતી નથી. તો એવું તો આપણે કરતા નથી, પરંતુ તમારા વિસ્તારમાં તમને ક્યાં આસાનીથી મળી રહે, કારણ કે ઘણી વખત એવું હું અહીંથી મોકલું તમને 3-4 દિવસે મળે, બરાબર છે, પરંતુ એવું ન થાય એના અનુસંધાને અમે તમને કહી છીએ કે તમને વહેલા તકે મળી જાય. આપણા વોટ્સઅપ નંબર છે 94 63 19 11. તો જે ખેડૂત મિત્રોના પોતાના પાકના ફોટા તમે તાર મોકલો, હરગવો છે, ભીંડો છે, દુધિયા, કારેલા, કોબી છે, ગુવાર છે, કે જે કઈ પાક હોય તમે તારે એના ફોટા મોકલજો, તો પણ અમે તમને દવા સીંચું, દવાના ફોટા નાખશું આરો, જેથી કરીને એ દવા તમને મળી જાય. હવે આ કોઈ કંપની બાજ લેવાની જરૂર નથી કે ભાઈ આ તમે આ જ કંપનીનું લઈ લેવાનું, અને આ બીજી કંપનીમાં આવતું જ નથી, બરાબર છે. આ બીજી કંપનીમાં આવતું નથી, એટલે આ જ કંપનીનું લઈ લેવાનું. ખાલી ફોટો મેં તમને કીધું છે, સ્ક્રીનશોટ પાડીને કહેજો મને આ વસ્તુ આપી જાય, કામ તમારું રેડી થઈ જાય, બરોબર છે. હવે આ ડોઝ કેટલા દિવસે મારવાનો છે દવાનો, તો કે ભાઈ 12-15 દિવસના ગાળે કે 10-12 દિવસના ગાળે સમયાંતરે એને મારતો રહેવાનો. જો તમે સમયાંતર મારતા રહેશો તો 15-20 દિવસે એને મારતો રહેવાનું.
પણ ક્યારેક એવું થાય ભાઈ વાતાવરણ કે આપણે હાથની વાત નથી, વાતાવરણ થોડું જાજુ ફરતું રહેતું હોય, ક્લાઇમેટ છે ભાઈ, ક્યારેક ઠંડી પડી જાય, ક્યારેક ઝાકળ પડી જાય, ક્યારેક ગરમી પડવા માંડે, સવારમાં તમને કહું ઠંડી પડતી હોય, બપોર કેડા ફૂલ ગરમી પડવા માંડે, રાત્રે પાછો પંખો ચાલુ કરવો પડે, સવારમાં તો કોટ પહેરવો પડે. તો આવી ઠંડી ગરમીનું વાતાવરણ થતું હોય તો એ સમય દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું તમારે ખેડૂત મિત્રો કે જે તમે 15-20 દિવસે દવાનો સ્પ્રે આપતા હોય તો આવું તમારે 8-10 દિવસે એક અલગથી સ્પ્રે મારી દેવાનો હારવાય. શું કામ? કારણ કે આવું વાતાવરણ ખાલી 15-20 દિવસ પૂરતું થતું હોય છે જ્યારે ઋતુ ચેન્જ થતી હોય ત્યારે. પરંતુ રેગ્યુલરમાં તમે જો આનો સ્પ્રે આપો તો નહીં તમારો હરગવો લાલ થાય, નહીં હરગવો તમારો પીળો પડે, નહીં હરગવામાં તમારે મજ્જો આવે, નહીં હરગવામાં તમારે એળું આવે, નહીં હરગવાનો તમારા ફાલ કરી જાય, નહીં હરગવાની શીંગું વાકડી થાય, નહીં હરગવાની શીંગું તમારી લાલ નહીં થાય. તો ખેડૂત મિત્રો ઉત્પાદન વધારવાથી આપણને ફાયદો મળશે. જ્યારે ભાવ આવે ત્યારે આપણે દવા ખાતર નાખવા બેસી એટલે ઈ કઈ 5 દિવસમાં આવે નહીં. એ તો રેગ્યુલર જયારે માલ ઉતરતો હોય, રેગ્યુલર જયારે આપણે ઉત્પાદન માર્કેટમાં લઈને જતા હોય વેચવા ત્યારે એમાં જે ભાવનો વધઘટનો લાભ થાય આપણને એનો લાભ થાય. બાકી ભાવ સાંભળી અને મણો તમે દવા નાખવા, મણો ખાતર નાખવા તો એમ કઈ આવતું નથી. આ સિવાય કોઈ વિશેષ માહિતી માટે તમે તારે અમને કમેન્ટ કરી શકો છો કે ભાઈ તરબૂચની, હાકટેટીની, ભીંડો, ગુવાર, દૂધા, કરેલા, કોબી, તલ છે, બાજરી છે, આ બધાની માહિતી તમને આપો તો આપણે બધાના વિડીયો બનાવી છીએ તમે તારે. અને હજી આગળ બનાવતા જ રહેવાનું છે, ઊભું જ નથી રહેવાનું. કારણ કે અમે તળાજા તાલુકાથી શરૂ કર્યું હતું. અમારા તળાજા તાલુકાના જે ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા એ સોલ્વ કરવાનું શરૂ કર્યું હતું. તો ધીમે ધીમે તો સૌરાષ્ટ્રને આખું ગુજરાત પકડી લીધું. આખા ગુજરાતના ખેડૂતોનો આ પ્રશ્ન હતો કે ભાઈ હરેક વસ્તુની જો અમને માહિતી મળતી હોય પરફેક્ટ અને દેશી ભાષામાં તો હું દેશી માણસની દેશી આપણી ભાષા બે વસ્તુ જોરદાર. એટલે બધા ખેડૂતોના પ્રશ્નો આપણે બને એટલા સોલ્વ કરીશું. અને અત્યાર સુધી 36 લાખ ખેડૂતો જોડાઈ ચુક્યા છે આપણી ચેનલ સાથે. તો હજી બધા ખેડૂતોને પોગવાનું છે આગળ, કારણ કે 60 લાખ ખેડૂત પરિવાર છે ગુજરાતની માલિપા. હરેક ખેડૂતના હૃદયમાં આપણે સ્થાન લેવાનું છે, જગ્યા બનાવવાની છે. તો આ ખેડૂત મિત્રોને વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને નવી માહિતી ન મળે ત્યાં સુધી રજા આપો. રામ રામ.